સુરત જિલ્લામાં બની વધુ એક અકસ્માતની ઘટના। કોસંબા નજીક નેશનલ હાઈવે પર ગામરોડ પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો। બસ, કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। ટ્રાફિકના કારણે લક્ઝરી બસ ચાલક ઊભો હતો। પાછળ આવતી કારને ટ્રક ચાલકે ટક્કર મારી। ટ્રક અને બસની વચ્ચે કાર ગંભીર રીતે કચડાઈ ગઈ। કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો છે। કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે। તો જેસીબીની મદદથી કારમાં ફસાયેલા લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। હું બસમાં સવાર હતો અને વચ્ચે ફોર વ્હીલર હતી, એની પાછળ આઈસર હતું। એ ડ્રાઈવર ફૂલ દારૂ પીધેલા હાલતમાં હતા, એટલે એને ધક્કો મારી દીધો, એટલે બસની નીચે જ પાછળના ભાગમાં ફોર વ્હીલ ઘૂસી ગઈ અને ડ્રાઈવરનો બસવાળાનો કોઈનો વાંક નહોતો। બસ તો વ્યવસ્થિત ચાલી જતી। હું બસમાં જ મુસાફર હતો, એમાં જ બેઠેલો હતો। કારમાં 5 સવાર હતા, પણ લગભગ કોઈને તકલીફ આવી નથી। નાની મોટી ઈજા થઈ છે, પણ જોતા તો એવું લાગે કે અમે 1-2 માણસ મરી ગયા છે। પછી તો દવાખાને ગયા, પછી તો ડૉક્ટર જ બતાવી શકે।